વેલકમ ટુ જલપાસ કિચન. આજે આપણે બનાવીશું વરિયાળી અને તકમરિયાનું શરબત. ગરમીમાં ઠંડક આપતું અને ગેસ, એસિડિટી, બળતરા જેવા પેટને લગતા પ્રોબ્લેમ દૂર કરતું વરિયાળી તકમરિયાનું શરબત બનાવવા માટે જોઈશે અડધો કપ કાચી વરિયાળી, 1 કપ ખડી સાકર લેવાની છે, જેના ગાંગડા મળતા જ હોય છે. પછી આપણે તેનો થોડો ભૂકો કરી અને યુઝ કરવાના છીએ. પેટને ખૂબ જ ઠંડક આપે છે આ. 1 ચમચી ખાંડ, અડધું લીંબુનો રસ અને 1 ચમચી તકમરિયા લીધા છે, જેને સબ્જા સીડ્સ પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ એક ચટણી જાર લેવાનું છે, તેમાં વરિયાળી એડ કરીશું. પછી જે ખડી સાકર હતી તેને મેં અધકચરી ખલદસ્તાથી ક્રશ કરી લીધી છે, તે એડ કરીશું. હવે આપણે આ મિશ્રણને ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ ઝીણું. તમે જોઈ શકો છો ગ્રાઇન્ડ કર્યા પછી વરિયાળી સાકરનો એકદમ ઝીણો ભૂકો રેડી થઈ ગયો છે. આ મિક્સરને એક એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી લેવાનું અને જરૂર પડે ત્યારે તેમાંથી શરબત બનાવવાનું. હવે એક તપેલી લો અને હું 2 ગ્લાસ શરબત બનાવવા માટે 4 ચમચી વરિયાળી સાકરનું મિક્સર એડ કરીશ અને 2 ગ્લાસ પાણી. અને આ મિક્સરને આપણે 3 થી 5 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે. આ શરબતને પલાળીને પીવાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર સારા આવે છે, સાથે સાથે ખૂબ ફાયદાકારક પણ છે. હવે તકમરિયાને પલાળી દેવાના છે. એક બાઉલમાં તકમરિયા અને 1 ચમચી ખાંડ એડ કરી તેમાં અડધો કપ પાણી એડ કરી તેને ફ્રીજમાં 1 કલાક માટે મૂકી રાખવાના છે. એટલે વરિયાળીનું શરબત જ્યારે નીકળવાનું હોય કલાક પહેલાં કરી દો તો ચાલે, અને 2-3 કલાક પણ પલાળી રાખશો તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બસ ફ્રીજમાં રાખી દેવાના. પલળી ગયા પછી બહુ જ સરસ સોફ્ટ થઈ જાય છે. તકમરિયા ખૂબ જ ફાયદાકારક હોય છે. કોન્સ્ટિપેશન, છાતીમાં બળતરા અને એસિડિટી જેવા પ્રોબ્લેમ દૂર કરે છે, સાથે સાથે વેઇટ લોસમાં પણ એટલો જ હેલ્પ કરે છે. શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. તમારા હેર અને સ્કિન માટે પણ ખૂબ જ બેનિફિશિયલ છે. 4 થી 5 કલાક પછી શરબત અને તકમરિયા નીકાળી લીધા છે. તમે જોઈ શકો છો વરિયાળી એકદમ ફૂલી અને મોટી થઈ ગઈ છે અને શરબતનો કલર પણ ડાર્ક થઈ ગયો છે અને તકમરિયા પણ ખૂબ સરસ થઈ ગયા છે. તમે આ શરબતને ડાયરેક્ટ પણ પી શકો, તો બનાવી અને ગાળવાનું નહીં, સીધું પી લેવાનું. પલાળીને પીવાથી તેનો ફાયદો પણ વધુ થાય છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. વરિયાળીના શરબતમાં હાફ લેમન જ્યુસ એડ કરીશું. આ ઓપ્શનલ છે, તમને ના ગમતું હોય તો ના એડ કરો તો ચાલે. વરિયાળી ગરમીમાં ફાયદાકારક છે, ઠંડક આપે છે, તે લગભગ બધાને ખબર જ છે. પર વરિયાળી ખૂબ જ હેલ્થ માટે બેનિફિશિયલ છે. વરિયાળીમાં જે મિનરલ્સ અને વિટામિન્સ આવેલા હોય છે તે હાડકાની મજબૂતીમાં ખૂબ મદદરૂપ છે. વરિયાળી હાર્ટ હેલ્થ માટે પણ એટલી જ ફાયદાકારક છે. ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. પછી તમારા પેટને લગતા પ્રોબ્લેમ્સ દૂર કરે છે. હેર સ્કિન માટે તો બેસ્ટ છે જ. રોજ ઉપયોગમાં લેવાની અને ગરમીમાં તો ચોક્કસથી લેવાની. વરિયાળીના શરબતને ગાળી લેવાનું છે. શરબતને સર્વ કરી લઈએ. પહેલાં ગ્લાસમાં પલાળેલા તકમરિયા એડ કરીશું. 2 ચમચી જેટલા એડ કરું છું, તમે વધુ પણ એડ કરી શકો. અહીં સાકરનો ઉપયોગ કર્યો છે આ શરબતમાં, તમે ખાંડથી બી પણ બનાવી શકો. વરિયાળીનું શરબત એડ કરીશું. તૈયાર છે તમારું વરિયાળી તકમરિયાનું શરબત, જે દિવસના કોઈ પણ ટાઈમ દરમિયાન લઈ શકાય. સવારે ખાલી પેટે પણ એટલું જ ફાયદાકારક છે. રાત્રે પલાળીને રાખી દો, સવારે પી લેવાનું અને દિવસના કોઈ પણ ટાઈમ દરમિયાન લઈ શકાય તેવું શરબત છે. ચોક્કસથી બનાવજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ એવરીવન.